છે। આપને બસ એટલું જ કરવાનું છે કે સૂવા માટે જતા પહેલા પોતાના પગના સોલ પર એક પેચને અટેચ કરી દેવાનું છે। દરેક પેરના સોલ પર પેકમાં આપવામાં આવેલ એડહેસિવ ટેપથી એક પેચને અટેચ કરી દેવાનું છે। પગના બોલ અને એડીના વચ્ચેના કર્વમાં સોલની વચ્ચે જ પેચને લગાડવાનું છે। એના પછી પેચીસની ઉપર મોજા પહેરી લો અને સૂવા માટે જતા રહો। જ્યારે આપ એક સરસ ઊંઘ લઈને જાગી જાઓ તો બસ પેચીસને હટાવી દો। વપરાયેલા પેચીસને ફેંકતા પહેલા એમને ખૂબ જ ઝીણવટથી ચકાસી લો। આપ પેચીસના રંગ અને ગંધમાં ખૂબ જ ચોખ્ખો ફેરફાર જોશો। આ ફેરફાર એ ટોક્સિન્સના કારણે આવ્યો છે જે એ સમયે આપના શરીરમાંથી બહાર નીકાળી દેવામાં આવ્યા છે જ્યારે આપ સૂઈ રહ્યા હતા। સતત વપરાશથી આપ એ જોશો કે વાપરવા પછી બદલાયેલો રંગ સતત આછો થતો જાય છે। આ એક ખૂબ જ સરસ સંકેત છે। આનો અર્થ એ છે કે આપના શરીરના નિયમિત ડિટોક્સિફિકેશનના પરિણામ સ્વરૂપ આપના શરીરમાં ટોક્સિન્સનું સ્તર મહત્વપૂર્ણ રૂપે ઓછું થઈ ગયું છે। જેમ જેમ પેચીસનો રંગ ઓછો થતો જશે આપ સ્વસ્થ થતા જશો। જેમ જેમ ટોક્સિન્સનું સ્તર ઓછો થતો જાય છે આપ તૈયાર થઈ જાઓ છો એફિશિયન્સીના ઉચ્ચ સ્તર અને સ્વાસ્થ્યને મેળવવા માટે। પેચને લગાડવા માટે પગના તળિયાને પસંદ કરવા પાછળ એક ખૂબ જ સશક્ત વૈજ્ઞાનિક કારણ છે। એક્યુપંક્ચરનું પ્રાચીન ચીની વિજ્ઞાન દર્શાવે છે કે પગના તળિયામાં 60થી પણ વધારે એક્યુપંક્ચર પોઈન્ટ્સ છે। ચીની લોકો પગના તળિયાને બીજું હૃદય એટલે કે હાર્ટ પણ માને છે કારણ કે આ હૃદય સુધી ખૂન પહોંચાડવા માટે પંપનું કામ પણ કરે છે। આપણે એટલે કે માનવ એવી સ્પીશીઝ છીએ જે સીધું ઊભું થઈને ચાલે છે કારણ કે હૃદય ઉચ્ચ સ્તર પર સ્થિત છે। પમ્પિંગ ક્રિયામાં જ્યાં સિસ્ટમ દ્વારા ખૂનનો સંચાર થાય છે પગના તળિયા એક અગત્યની ભૂમિકા ભજવે છે। અમારું અપરાઇટ પોસ્ચર ઘણા ટોક્સિન્સને પગમાં ભેગા થવામાં મદદ કરે છે। આપ ફૂટ મસાજીસ નિયમિત જોગિંગ કરીને અને ખૂબ વધારે વોકિંગ કરીને પણ પગને ડિટોક્સિફાઈ કરી શકો છો। પણ શું રાત્રે ફક્ત એક પેચ પોતાના પગના તળિયા પર લગાડી લેવું ઘણું વધારે સહેલું નથી? કંઈ પણ હોય આનો અર્થ એ નથી કે વેસ્ટેજ ડિટોક્સ ફૂટ પેચ ફક્ત તળિયા પર જ લગાડી શકાય છે। આ પેચને બ્યુટી ટ્રીટમેન્ટની રીતે પણ પોતાના મોઢા પર લગાડી શકો છો। આ સ્કિન ટોનને સરસ બનાવે છે, પફીનેસ હટાવે છે અને નિયમિત પ્રયોગથી આ ત્વચાના કોલેજન ફાઇબર્સને રિજુવિનેટ પણ કરી દે છે જેનાથી એજિંગ પ્રોસેસ પણ ધીમું થઈ જાય છે। આ અદ્ભુત પેચીસમાં એવી કઈ શક્તિ છે? આવો આપણે વેસ્ટેજ ડિટોક્સ ફૂટ પેચના નિર્માણમાં પ્રયોગ થવાવાળા તત્વો પર એક ઝીણી નજર નાખીએ। મોકચો પાવડર। આ પાવડરમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને આયરનનું ઘણું પ્રમાણ હોય છે। આ તત્વ એક સેલમાં હાજર એક્ટિવ ઓક્સિજનને બહાર કાઢે છે અને સાથે જ ટોક્સિન્સ અને બીજા અણગમતા પદાર્થોને પણ સેલથી બહાર કાઢી દે છે। ટોર્મેલિન। ટોર્મેલિન દ્વારા બહાર નીકાળવામાં આવેલ શક્તિ માનવ શરીર માટે ખૂબ જ લાભકારી હોય છે। આ ટોક્સિન્સની સાથે પ્રતિક્રિયા કરે છે અને એમને હાનિકારક નથી બનવા દેતી। આમાં બેક્ટેરિયાને સ્ટેરિલાઇઝ કરવાની તાકાત પણ છે અને શુદ્ધિકરણ અને ગંધહીન બનાવવાની વિશેષતા પણ હોય છે। અગારિકસ મશરૂમ। જ્યારે આ તત્વ વ્હાઇટ બ્લડ સેલ્સથી મળે છે તો આ મેક્રોફેજ એક્ટિવિટીને પ્રમોટ કરે છે। મેક્રોફેજ એક એન્ટીબોડી સેલ છે જે કેન્સર સેલ્સના વિકાસને નષ્ટ કરી દે છે કે પછી ડિલે કરી દે છે। હોર્ટુનિયા કોર્ડાટા એક પરંપરા